બધાને હેપી હનુમાન જયંતી। તો હનુમાન વિશેની કેટલીક વાતો આપણે જાણીએ તો ચાલુ કરીએ આજનો વિડીયો। ડર સામે કેવી રીતે જીતી શકાય છે તે શીખવે છે હનુમાનજી। આવો જાણીએ મુશ્કેલી કેવી રીતે દૂર કરવી। આજે હનુમાન જયંતી છે। કહેવાય છે કે કળિયુગમાં એક જ જીવંત દેવતા હનુમાનજી જ છે। રામનો જન્મ ચૈત્ર શુક્લ પક્ષની નવમી પર હનુમાનજીનો જન્મ પૂર્ણિમાએ થયો હતો। ભગવાન હનુમાનજી પાસેથી જે શીખવું જોઈએ તે છે નિર્ભય રહેવાની કળા। હનુમાનજી આસ્થાના દેવતા છે। બંને રીતે વિશ્વાસ રાખો, ભગવાન પર તેમજ પોતાના પર। ભરોસો એ એકમાત્ર વસ્તુ છે જેનાથી સૂર્યને મોંમાં રાખવાથી લઈને સમુદ્ર પાર કરવા સુધીનું કામ પણ થઈ જાય છે। માનવ જીવનમાં 3 જ ભાવ છે। પ્રથમ આનંદ, બીજું દુઃખ અને ત્રીજું ભય। આનંદ એટલે સુખ, દુઃખ એટલે દુઃખ, ભય એટલે ભય। સફળતાના માર્ગમાં ભય સૌથી મોટો અવરોધ છે। નિષ્ફળતાનો ડર હોય છે તેમ સફળતા ટકાવી રાખવાનો પણ ડર હોય છે। ડર બાહ્ય અને આંતરિક હોય છે। ભય ગમે તે હોય તે આપણને જીવનમાં આગળ વધતા અટકાવે છે। ભગવાન હનુમાનજી પાસેથી શીખો કે કેવી રીતે ડર તમારા પર હાવી ન થાય તે માટે શું કરવું। પહેલું છે દૂરથી સમસ્યાઓ જેવી લાગતી વસ્તુઓનો ઉકેલ પણ હોઈ શકે છે। રામાયણની કથા છે, જ્યારે રાવણે સીતાનું અપહરણ કર્યું ત્યારે રામ અને લક્ષ્મણ તેની શોધમાં જંગલમાં ભટકતા હતા। સબરીના કહેવાથી તે સુગ્રીવની મદદ લેવા ગયા હતા। સુગ્રીવ પોતાના ભાઈ બલિથી બચવા માટે ઋષ્યમુકા નામના પર્વત પર રહેતા હતા, જે શ્રાપને કારણે આ પર્વત પર આવી શક્યા ન હતા। ઋષ્યમુક પર્વત પાસે રામ અને લક્ષ્મણને જોઈને સુગ્રીવ ગભરાઈ ગયા। તેઓએ વિચાર્યું કે બલિ પોતે આવી શકશે નહીં, તેથી તેણે મને મારવા માટે આ યોદ્ધાઓને મોકલ્યા છે। સુગ્રીવે હનુમાનજીને તેમની રક્ષા કરવા કહ્યું। હનુમાને જવાબ આપ્યો કે તે લોકો કોણ છે તે સમજ્યા વિના કોઈ નિર્ણય ન લેવો જોઈએ। તેટલા માટે પહેલા તેમની પાસે જા અને જાણો આ 2 લોકો કોણ છે। હનુમાનજી પોતાનું સ્વરૂપ બદલીને બ્રાહ્મણ બનીને રામ લક્ષ્મણ પાસે પહોંચ્યા। જ્યારે મેં વાત કરી ત્યારે એને ખબર પડી કે તે રામ છે, જેના નામ હનુમાનજી દિવસ રાત બોલે છે। તેઓ દુશ્મન નથી, તેઓ સુગ્રીવની મદદ કરવા આવ્યા છે। જે સમસ્યા દૂરથી દેખાતી હતી તે વાસ્તવમાં ઉકેલી પણ શકાય છે। હનુમાનજી શીખવે છે કે કોઈ પણ પરિસ્થિતિથી ડરશો નહીં, તેને સમજવાનો પ્રયાસ કરો। બની શકે છે તે તમારા માટે ઉપયોગી પણ સાબિત થશે। બીજી વાત છે સમસ્યાથી ગભરાશો નહીં, તેનો ઉકેલ કેવી રીતે લાવી શકાય તે વિચારો। હનુમાનજી ભય પર વિજય મેળવવાની કળામાં નિષ્ણાત છે। એવી ઘણી ઘટનાઓ છે જેણે તેના મનમાં ડર જગાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે મનની તાકાત અને શક્તિથી તે પર કાબૂ મેળવ્યો। ભય પર વિજય મેળવવાનો પહેલો મેનેજમેન્ટ ફંડા અહીંથી ઉભરી આવ્યો છે કે જો તમારે પ્રતિકૂળ સંજોગોમાં પણ આગળ વધવું હોય તો તમારે શક્તિ અને બુદ્ધિ બંનેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણવું જરૂરી છે। ત્રીજું, જ્યાં બુદ્ધિ કામ કરશે ત્યાં બળનો ઉપયોગ કરશો નહીં। રામચરિતમાનસના સુંદરકાંડનો સંદર્ભ છે કે સીતાની શોધમાં સમુદ્ર પાર કરી રહેલા હનુમાનજીને રસ્તામાં સુરસા નામની રાક્ષસીએ અટકાવ્યા હતા। હનુમાનજીને ખાઈ જવાની જીદ કરી હતી। હનુમાનને ખૂબ સમજાવ્યા પણ તે માન્યા નહીં। તેણે વચન પણ આપ્યું કે રામનું કામ કરીને તેને આવવા દે, તેને સીતાનો સંદેશ સાંભળવા દો, પછી તે પોતે આવીને એનો ખોરાક બની જશે। સુરસા હજુ પણ તે સંમત થઈ ન હતી। તે હનુમાનજીને ખાવા માટે મોઢું ખોલતી, હનુમાનજી તેના કરતાં મોટા થઈ જતા। તે ખાવા પર અડગ રહી પણ હનુમાનજી પર હુમલો ના કર્યો। હનુમાનજી આ વાત સમજી ગયા કે આ મારા માટે ભોજનની વાત નથી, માત્ર અહંકારની સમસ્યા છે। સુરસાના મોટા રૂપની સામે તરત જ તેણે પોતાને ખૂબ નાનો બનાવી દીધો। તેના મોંમાંથી બહાર આવ્યું, સુરસા
ખુશ થઈ ગઈ, આશીર્વાદ આપીને લંકા જવા દીધા. હનુમાને શીખવ્યું છે કે જ્યાં વાત અહંકારની, સંતોષની હોય ત્યાં બળનો નહીં પણ બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ. મોટા ધ્યેયને હાંસલ કરવા માટે ભલે નમવું પડે, સમય ઓછો અને કામ વધુ હોય તો બળ વાપરો. બીજી ઘટના પણ આવી જ રીતે બની હતી. હનુમાનજી મહાસાગર પાર કરીને લંકા પહોંચ્યા. લંકાના મુખ્ય દ્વાર પર લંકિની નામનો રાક્ષસ જોવા મળ્યો. રાત્રે હનુમાનજી નાના રૂપમાં લંકામાં પ્રવેશ કરી રહ્યા હતા, પરંતુ લંકિનીએ તેમને રોક્યા. અહીં સ્થિતિ અલગ હતી. લંકામાં માત્ર રાતે જ ગુપ્ત રીતે પ્રવેશ કરી શકાતો હતો. સમય ઓછો હતો. હનુમાનજી લંકિની સાથે દલીલ કરવા નહોતા માંગતા. સીધો તેને માર્યો અને લંકિનીને એ રસ્તો છોડી દીધો. જ્યારે ગંતવ્ય નજીક આવ્યો ત્યારે સમયની અછત હોય છે અને સંજોગો જે માંગે છે બળનો ઉપયોગ ગેરવ્યાજબી નથી. હનુમાનજીએ એક જ રીતે આવતી બે સમસ્યાઓને અલગ અલગ રીતે ઉકેલ્યા. તેણે જ્યાં નમવું પડ્યું ત્યાં નમ્યું, જ્યાં બળ વાપરવું પડ્યું ત્યાં વાપર્યું. સફળતાનું પ્રથમ સૂત્ર એ છે કે શક્તિ અને બુદ્ધિ વચ્ચે હંમેશા સંતુલન હોવું જોઈએ. જો બેમાંથી એક જ હોય તો સફળતા ઘણી દૂર હોય છે. શત્રુની શક્તિ અને સંપત્તિથી પ્રભાવિત ન થવું. ત્રીજી ઘટના એ છે કે લંકાની અશોક વાટિકામાં સીતાને મળ્યા પછી હનુમાનજીએ આખી વાટિકાને નષ્ટ કરી દીધી. રાવણનો પુત્ર અક્ષયકુમાર પણ માર્યો ગયો. મેઘનાદે તેને સાપ બાંધીને રાવણની સભામાં રજૂ કર્યો. હનુમાનજીએ સભા જોઈને આશ્ચર્ય થયું. તુલસીદાસે રામચરિતમાનસના સુંદરકાંડમાં લખ્યું છે, 10 મુખ સભા દીખી કપી જાહી, કપી ના જાહી કછુ અતિ પ્રભુતાઈ, કર જોરે સુર દીસીપી બિનતા, ભ્રુકુટી બિલોકત સકલ સભિતા, દેખી પ્રતાપ ન કપી મન શંકા, જીમી અહિગન મરુ ગરુડ અશંકા. અર્થ છે, રાવણનો મેળાવડો જોઈ હનુમાનજી આશ્ચર્યચકિત થઈ ગયા. એવો મહિમા છે, વર્ણવી શકાય તેમ નથી. દેવતાઓ અને દિક્પાલ હાથ જોડીને ઊભા છે, ભયભીત થઈને માત્ર રાવણની ભમર તરફ જોઈ રહ્યા છે. આટલો મહિમા જોઈને પણ હનુમાનજીના મનમાં કોઈ ડર ન રહ્યો. તે સાપની વચ્ચે ગરુડની જેમ ઊભા રહ્યા હતા. રાવણનો વૈભવ અને બળ જોઈને પણ હનુમાનજી વિચલિત થયા નહીં. દુશ્મનો અને ખરાબ લોકોની મહિમા જોઈને તેમનાથી પ્રભાવિત ન થવું ખૂબ જ મુશ્કેલ છે. દુશ્મનો સામે ડર્યા વિના રહો, તેની શક્તિ અને શક્તિથી પ્રભાવિત થશો નહીં. આ હનુમાનજીએ શીખવ્યું છે. તમારી પ્રથમ જીત ત્યારે થાય છે જ્યારે તમે તેના પ્રભાવ હેઠળ ન આવો. જો તેના વૈભવથી થોડી પણ અસર તમારા મન પર થાય તો વિજયનો માર્ગ મુશ્કેલ બની જાય છે. રાવણનો પહેલો પરાજય એ જ સમયે થયો જ્યારે હનુમાને કોઈ પણ સંકોચ વિના તેની સામે તેની ભૂલો ગણાવી. લોકો અહીં વારંવાર ચૂકી જાય છે. દુશ્મનની સામે જતાની સાથે તેમાંથી અડધા તેની શક્તિ સામે ઝૂકી જાય છે. હનુમાનજીના મનમાં વાત દ્રઢ થઈ ગઈ હતી કે રાવણને જે કંઈ કીર્તિ છે તે તેની અધર્મથી મળી છે. તે પાપની આવક છે. તેથી જ તે ખૂબ મૂલ્યવાન હોવા છતાં નકામી છે. પાંચમું, જો તમે દુશ્મનના છાવણીમાં જાવ તો ત્યાંના સારા લોકોને પણ ઓળખો. આજના કોર્પોરેટ કલ્ચરમાં ભગવાન હનુમાનજી પાસેથી આ ગુણ તો શીખવા ખૂબ જ જરૂરી છે. સીતાની શોધમાં લંકા ગયેલા હનુમાનજીએ જ્યારે વિભીષણના ઘરની બહાર તુલસીનો છોડ, સ્વસ્તિક અને ધનુષ બાણના નિશાન જોયા ત્યારે તે સમજી ગયા કે આ રાક્ષસોની નગરીમાં કોઈ સજ્જનનું પણ ઘર છે. તેણે વિભીષણ સાથે મિત્રતા કરી અને વાતચીતમાં તેણે ભગવાન રામના ગુણો વિશે જણાવ્યું. તમે અમારી શિબિરમાં જોડાઓ એવું સીધું નહોતું કહ્યું, બસ વિભીષણના મનમાં જિજ્ઞાસાનું બીજ વાવ્યું. જ્યારે રાવણે વિભીષણનું અપમાન કર્યું અને તેને લંકામાંથી બહાર ફેંકી દીધા ત્યારે વિભીષણને હનુમાનજીની વાત યાદ આવી ગઈ કે શ્રીરામ તેની આશ્ચર્ય લેનાર દરેકની રક્ષા કરે છે. તે સીધા રામના શરણમાં પહોંચી ગયા. હનુમાનજી સમજી ગયા કે જો લંકા પર વિજય મેળવવો હોય તો તે સ્થળ અને તેના લોકોને સારી રીતે જાણનાર વ્યક્તિની જરૂર પડશે. સીધું કંઈ બોલ્યા વિના તેણે વિભીષણને રામના શરણમાં આવવાના સંકેત આપ્યો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બધાને ફરીથી જય શ્રી રામ એન્ડ જય શ્રી હનુમાન. હેપી હનુમાન જયંતી.